વરસાદી વાતાવરણ હોય કે પછી ઠંડુ વાતાવરણ હોય, ગરમા ગરમ સુખડી ખાવાની ઈચ્છા તો દરેક વ્યક્તિઓને થાય છે, કારણ કે ગુજરાતીઓનું ટ્રેડિશનલ મીઠાઈ એટલે સુખડી. આજ આપણે સુખડી તો બનાવીશું, પણ મોહનથાળ જેવો ટેસ્ટ મળે ને તેવી સુખડી, એ પણ રૂ જેવી પોચી. 2-3 સિક્રેટ સામગ્રી પણ ઉમેરીશું, જેથી સ્વાદ ખૂબ સરસ આવશે અને એકદમ દાણેદાર તૈયાર થશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં મિક્સર જારમાં 1 ચમચી જેટલા ગુંદને દળી લેશું. અહીંયા જો તમારે ગુંદનો ઉપયોગ ના કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. આ રીતે ગુંદનો પાવડર તૈયાર થઈ ગયો છે, તો તેને સાઈડમાં રાખી દઈશું. આ બધી જ પ્રોસેસ છે ને તે પહેલાં કરી લેવાની, જેથી લોટ શેકતી વખતે આપણો સમય બિલકુલ ખરાબ ના થાય. હવે તે જ મિક્સર જારમાં 1 ચમચી કાજુ, 1 ચમચી બદામ, 1 ચમચી પિસ્તા અને 2 ચમચી ટોપરાના છીણને પણ પીસી લેશું. અહીંયા તમારે ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ ના કરવો હોય તો પણ ઓપ્શનલ છે, બટ એકવાર આ રીતે ટ્રાય કરજો, રિયલી ખૂબ ટેસ્ટી લાગશે અને હેલ્થ બેનિફિટ્સ મળશે એ તો છે જ. હવે આપણે લોટ શેકવાના છીએ, તો જેમના માટે 2 કપ જેટલો ઘઉંનો રોટલી બનાવીએ ને તે લોટ લીધો છે. ઘણા બધા લોકો ભાખરીના લોટમાંથી તૈયાર કરે છે સુખડી, પણ તે ટેક્સચર નથી મળતું, જે ટેક્સચર એકદમ ટેસ્ટી અને રૂ જેવી પોચી સુખડી બનાવવા માટે ઘઉંના ઝીણા લોટમાંથી મળે છે. તો અહીંયા મેં તે લોટનો ઉપયોગ કર્યો છે. 1 કપ જેટલું ઘી મિક્સ કરી દઈશું અને હવે ધીમા તાપ પર આપણે તેને સતત ચલાવીને સતત શેકવાનું છે, જેથી લોટ તળિયે બેસે નહીં અને બિલકુલ ખરાબ સ્મેલ આવે નહીં. હવે લોટને કેટલે સુધી શેકવાનો તે પણ હું તમને બતાવીશ. જેમ જેમ ઘી ઓગળશે તેમ તેમ લોટ છે તે એકદમ લૂઝ થવા લાગશે, ઢીલો થવા લાગશે. અને અત્યારે તમે ટેક્સચર પણ જુઓ, ચમચાની સાથે લોટ અને ઘી બંને એકસાથે પડે છે. બિલકુલ ચમચો સાફ નથી થતો, ક્લીન નથી થતો, મતલબ લોટ કાચો છે. તો હવે લોટ શેકાઈ જશે તેનું શું નિશાની છે તે પણ બતાવીશ. હવે જો થોડી જ વારમાં લોટ આપણો શેકાઈ ગયો છે, જેથી ફૂલી ગયો છે અને આ રીતે ચમચામાં ધાર કરીએ તો લોટ અને ઘી બંને એકસાથે નીચે પડે છે અને ચમચો એકદમ ક્લીન થઈ જાય છે. હું તમને પહેલાં ને પછીનું ટેક્સચર પણ બતાવું, તમે જુઓ. પહેલાં જુઓ, ચમચાની નીચે ધાર કરીએ ને તો પણ ચમચો ક્લીન નહોતો થતો, અને લોટ શેકાઈ ગયા બાદ ચમચો ક્લીન થઈ જાય છે. એકદમ લોટ અને ઘી નીચેની તરફ આવી જાય છે, એકદમ સરી જાય છે. આટલે સુધી લોટને શેકવાનો છે. લોટ ફૂલી પણ જશે, થોડો ડાર્ક થઈ જશે અને હલકો ફૂલકો થઈ જશે. તો હવે આપણે એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું, જેનાથી ટેક્સચર એન્ડ ટેસ્ટ મોહનથાળ જેવો આવશે, અને જે છે 2 ચમચી જેટલો ચણાનો લોટ. હવે ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હશે કે ઘઉંનો લોટ મિક્સ કર્યો ત્યારે ચણાનો લોટ મિક્સ ના કરી દેવાય, તો બંને એકસાથે શેકાઈ જાય. બટ એવું નથી કરવાનું, કારણ કે ઘઉંનો લોટ શેકાતા સમય લાગે છે અને તે થોડો વધારે પણ છે, અને ચણાનો લોટ શેકાતા સમય નથી લાગતો અને તેની ક્વોન્ટિટી માત્ર 2 ચમચી છે. તો મેં લોટ શેકાઈ ગયા બાદ ચણાનો લોટનો ઉપયોગ કર્યો છે. હવે તેને પણ ફરીથી શેકવાનો છે 2-3 મિનિટ માટે, તો એકદમ સરસ શેકાઈ જશે. ચમચામાં નીચેની તરફ ધાર કરતાં આપણો ચમચો એકદમ ક્લીન થઈ જવો જોઈએ ત્યાં સુધી શેકવાનું છે, જે મેં તમને ટેક્સચર હમણાં બતાવ્યું. બસ આટલે સુધી શેકાઈ જાય પછી આપણે જે દળેલો ગુંદ છે તેને મિક્સ કરી દઈશું. આપણે અહીંયા વધારે મહેનત ના થાય, ઝંઝટ ના થાય અને ગુંદને એક્સ્ટ્રા તળવો ન પડે, તેના માટે મેં ગુંદનો પાવડર તૈયાર કર્યો છે, જેથી લોટ શેકતી વખતે તેમાં જ મિક્સ કરશું ને તો લોટની અંદર ઘી હોવાથી આપણે ગુંદને એક્સ્ટ્રા તળવાની ઝંઝટ નહીં રહે. આ જ લોટમાં શેકાઈ જશે અને એકદમ ફૂલી પણ જશે. તમને મેં હમણાં જ ટેક્સચર બતાવ્યું કે એકદમ ફૂટી ગયો છે, જુઓ ગુંદ બધો જ. તો આ રીતે ફૂટી જાય ને એકદમ સરસ ગુંદ તળાઈ જાય, ફૂટી જાય પછી આપણે તેમાં અડધી ચમચી જેટલો સોંઠ પાવડર મિક્સ કરીશું અને લાસ્ટમાં 3 થી 4 ચમચી જેટલું દૂધ મિક્સ કરીશું, જેથી મોહનથાળની જેમ આપણી સુખડી પણ દાણેદાર બને. તમે જુઓ, દૂધ મિક્સ કરતાં જ એકદમ ઉફાણ આવી ગયું છે અને આપણી સુખડી ફૂલી ગઈ છે. હવે જ્યાં સુધી આ બધું જ મિશ્રણ એકદમ બેસી ના જાય, જે ફૂલી ગયું છે તે બેસી ના જાય અને આપણે જે ઘી મિક્સ કર્યું છે તે ઉપર દેખાવા ના લાગે ને ત્યાં સુધી સતત ચલાવવાનું છે ને શેકવાનું છે, જેથી આપણે મિક્સ કરેલું દૂધ છે ને તે માવો બની જશે અને દૂધનું જે મોઇશ્ચર છે તે બળી જશે, જેથી સુખડી લાંબા સમય સુધી સારી રહેશે, તેની સેલ્ફ લાઈફ વધી જશે.
બસ આ રીતે જુઓ તમે, ઘી એકદમ સરસ દેખાવા લાગ્યું છે. ત્યાં સુધી આપણે દૂધ નાખ્યા બાદ શેક્યું છે. અને દૂધ નાખવાથી આપણી સુખડી દાણેદાર તો બનશે જ, પણ સાથે સાથે ખાવામાં રૂ જેવી પોચી પણ બનશે. હવે આપણે અહીંયા જે ડ્રાય ફ્રૂટ્સ ને ટોપરાનો પાવડર તૈયાર કર્યો ને તે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરીને નીચે લઈ લેશું. નીચે લઈ લીધા બાદ હવે ખાસ વસ્તુ જોવાની છે કે આપણે સીધો જ તેમાં ગોળ નથી મિક્સ કરવાનો. 2-3 મિનિટ આ રીતે આપણે તેને ચલાવીને ઠંડુ કરવાનું છે. અને થોડું 2-3 મિનિટ સુધી ઠંડુ થઈ ગયા બાદ તેમાં તમારે પોણા કપથી 1 કપ જેટલો ગોળ મિક્સ કરવાનો છે. જો સુધારેલો ગોળ હોય તો 1 કપ મિક્સ કરવો, અને લૂઝ ગોળ હોય ને તો અડધાથી પોણા કપ જેટલો. તો એકદમ મીડિયમ મીઠાશવાળી સુખડી તૈયાર થશે. હવે જેમ જેમ ગોળ મિક્સ કરશો ને તેમ આપણું મિશ્રણ 90 to 95% ગરમ છે, તો એકદમ સરસ ગોળ ઓગળી જશે ને બધું ભેગું થવા લાગશે. અને જેમ જેમ ભેગું થશે ને તેમ એ કડાઈને પણ છોડવા લાગશે અને એકદમ બધું જ ભેગું થઈને એક લોટ જેવું બંધાઈ જશે, જે તમે જોઈ શકો છો સ્ક્રીન પર. બસ આ રીતે બધું જ ભેગું થઈ જાય પછી તમે કોઈ પણ ઘીથી ચીકણી કરેલી પ્લેટમાં પાથરી શકો છો. આ રીતે સુખડી તૈયાર કરશો ને તો બિલકુલ ખેંચાશે નહીં. રૂ જેવી પોચી તો તૈયાર થશે જ, પણ મોહનથાળ જેવી દાણેદાર અને ટેસ્ટી પણ તૈયાર થશે. તો એકવાર આ નવી રીતે સુખડી બનાવવાની ટ્રાય જરૂરથી કરજો, તમને ખૂબ ભાવશે. અને આ સુખડીને તમે 1 વીક સુધી રાખીને ખાઈ શકો છો. ફ્રીઝમાં રાખવાની જરૂર નથી. દૂધ છે પણ આપણે તે દૂધને બરાબર શેકી નાખ્યું છે, તો આમાં હવે 1 વીક સુધી કોઈ ખરાબી નથી આવવાની. તો હવે આપણે તેને ટુકડા કરી લેશું. એન્ડ ધેન જો ગરમા ગરમ સુખડી ખાવી હોય તો ગરમા ગરમ પણ સર્વ કરી શકાય, એન્ડ ઠંડી પણ કરી શકાય. આઈ હોપ કે તમને એકદમ યુનિક રીતે સુપર સોફ્ટ એન્ડ મોહનથાળ જેવી દાણેદાર સુખડી બનાવવાની મારી રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે જો હું ટુકડા કરીને બતાવું ને તો એકદમ સુપર સોફ્ટ આપણી સુખડી તૈયાર થઈ છે. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.